ચલો આજે આપણે પ્રાણીઓના ચિત્ર દોરતા શીખીશું. કૂતરો અને બિલાડી. પહેલાં છે ને 5 મીંડા કરીશું સરખા સરખા એક લાઈનમાં. પછી વચ્ચેના જે બે હોય ને ગમે તે બે, એક છોડીને બે લઈ લેવાના અને એમાં આમ અડધું ગોળ ઉપર કરવાનું. પછી એના કાન બનાવવાના બે બાજુ. પછી એની આંખો બનાવવાની. એ નાક છે, બે મીંડા છે ને. પછી એની આંખો થઈ જાય એટલે વચ્ચે નાક જેવું બનાવી દેવાનું ને ટપકા કરી દેવાના. પછી મૂછો જેવું એનું કરી દેવાનું. પછી આખું શરીર દોરવા માટે એને ત્યાંથી લઈને પાછળ જવા દેવાનું. પછી પગ કરી દેવાના. પછી 2 મીંડા કરીને 200 લખીને બિલાડી કરવાની. કાન કરવાના, 2 મીંડા કરવાના અને જે બગડો છે એમાં એનું શરીર ને પૂંછડું કરવાનું. કાન કરી દેવાના. હવે 6 લખીને મીંડું કરીને 2 કાન કરીને વચ્ચે આંખો કરી દેવાની અને પછી 2 સીધી લીટી કરીને એના પગ બનાવી દેવાના. પગ બની જાય પછી શું બાકી રહે? એની પૂંછડી બનાવી દેવાની. પૂંછડી ઉપર બનાવી છે, બેઠી છે એટલે બિલાડી. હવે બિલાડીને પટ્ટા હોય ને શરીર ઉપર, એ પટ્ટા કરી દઈશું. પછી એક બીજી રીતે તમને શીખવાડીશું. બિલાડી, કૂતરું ગમે તે દોરી શકાય. પહેલાં શું કરવાનું? આપણે 4 પાંચડા કરવાના. જે પગ હોય ને 4 પાછળ 5 અંગ્રેજીમાં 5 કરવાના. પછી એ 5ની ઉપર એક ઘોળ બનાવી દેવાનું. પછી એના કાન બનાવી દેવાના. કાન બની જાય ને એટલે ઉપરથી છેલ્લા 5 લખ્યા છે ને ત્યાં સુધી એનું શરીર કરવાનું. આંખ, નાક, કાન, મોઢું જે ઉપર બતાવ્યું એમ બનાવી દેવાનું. શરીર કર્યું. આ રીતે પહેલાં શું કર્યું? કૂતરું દોર્યું ને તો એમાં 5 મીંડાથી દોર્યું. પછી વચ્ચેની બિલાડી દોરી તો 200 કરી. 2 ઇંગ્લિશમાં અને 00 થોડા દૂર લખી. એ રીતે બિલાડી કરી. પછી ત્રીજા નંબરની બિલાડીમાં 6 કરીને 2 પગ કર્યા અને આમાં 4 5 કરીને બિલાડી ફરી દોરી. ચાલતી બિલાડી, બેસેલી બિલાડી, ઊભી રહેલી બિલાડી અને કૂતરું. આ રીતે તમારી ચોપડીમાં આવે છે ને દોરવાના.